હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇમેજ ઇન ફિઝિક્સ. આજે આપણે વેક્ટર એનાલિસિસમાં ક્લાસિકલ મિકેનિક્સના જે 3 ડિફરન્ટ ટોપિક્સ છે એનું એક્સપ્લેનેશન જોશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જે 3 ટોપિક્સ છે એમાં ફર્સ્ટ ટોપિક છે ન્યૂટન્સ લો ઓફ મોશન, સેકન્ડ ટોપિક ઇઝ ફ્રેમ ઓફ રેફરન્સ એન્ડ થર્ડ ટોપિક ઇઝ મિકેનિક્સ ઓફ અ પાર્ટિકલ. તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂટન્સ લોથી આપણે સ્ટાર્ટ કરીએ. તો બેઝિકલી જે ત્રણેય ટોપિક છે એ તમે ઓલરેડી યુ ઓલરેડી સ્ટડી ઇન 11th સ્ટાન્ડર્ડ, કે તમે એમાં ન્યૂટન્સ લોના ત્રણેય સ્ટેટમેન્ટ તમારે આવે છે, પછી ઇક્વેશન્સ ઓફ ન્યૂટન્સ લો ઓફ મોશન, એની એપ્લિકેશન્સ છે એ બધી આવે છે, ફ્રિક્શન આવે છે. તો એ તમે છે એ તમે પહેલાં સ્ટડી કરી ગયા છો, પણ આપણે અત્યારે થોડું એનું એક્સપ્લેનેશન છે એ ફરીથી ખાલી જોવાનું છે. તો પહેલાં ત્રણેય જે સ્ટેટમેન્ટ્સ છે એ જોઈ લઈએ. એવરી બોડી કન્ટિન્યુ ટુ બી ઇન ઇટ્સ સ્ટેટ ઓફ રેસ્ટ or of uniform motion in a straight line unless it is compelled to change the state by external force acting on it. એટલે કોઈ પણ પદાર્થ કે બોડી ઉપર જ્યાં સુધી કોઈ એક્સટર્નલ ફોર્સ છે એપ્લાય ન કરીએ ત્યાં સુધી એની યુનિફોર્મ મોશન ઓર સ્ટેટ ઓફ રેસ્ટ છે એ જળવાઈ રહેશે અથવા એ કન્ટિન્યુ રહેશે. એટલે કે ફર્સ્ટ લો છે એ ફોર્સની પ્રેઝન્સ નથી બતાવતો, બટ ઇન એબ્સન્સ ઓફ ફોર્સ છે એ તમે શું એક્સપ્લેન કરી શકો એ તમને ફર્સ્ટ લો ઉપરથી ખ્યાલ આવશે. બટ ફર્સ્ટ લો ઇઝ એકચ્યુઅલી કનેક્ટ વિથ ધ સેકન્ડ વન, કે ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઓફ અ પાર્ટિકલ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એક્સટર્નલ ફોર્સ એન્ડ ઇઝ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ. સો સપોઝ વી એપ્લાય એક્સટર્નલ ફોર્સ, તો પછી શું થાય? તો મોમેન્ટમ વિલ બી ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, and that the momentum will be changed in the direction of applied force. એટલે કે જે ડાયરેક્શનમાં whether we are applying force, external force in a y direction, positive y direction, તો change in momentum એટલે કે dp by dt જે ચેન્જ મળશે એ તમને ઇન y ડાયરેક્શનમાં મળશે. એટલે કે એબ્સન્સ હશે ફોર્સની, the first law will be applied, then we apply external force, then second law will be applicable, and in the third law, to every action there is always an equal and opposite reaction, or the mutual actions of any two bodies are always equal and oppositely direction along the same straight line. That means કે every action and reactions છે equal and opposite directionમાં હશે, and the magnitude of the force will be equal in this particular position. That means F1 is equal to minus F2, but minus is indicating the opposite direction of the force. એટલે મ્યુચ્યુઅલી એકબીજા ઉપર કણ અથવા પદાર્થ અથવા પાર્ટિકલ જે પણ તમે કન્સિડર કરતા હો એ મ્યુચ્યુઅલી ઇન્ટરેક્શનથી એકબીજા ઉપર ફોર્સ છે એ એપ્લાય કરતા હોય છે. Then we shall try to understand the meaning of the law by using our experimental knowledge as a guide. The first law contains the word body and straight line. તો આ બંને જે પોઈન્ટ્સ છે એ તમે ફર્સ્ટ લોમાં તમે જુઓ તો બંને પોઈન્ટ્સ આવે છે, બોડી એન્ડ સ્ટ્રેટ લાઇન. તો આ બંને પોઈન્ટ્સ છે એ અગત્યના છે. એવરી બોડી કન્ટિન્યુ ટુ બી ઇન અ સ્ટેટ ઓફ રેસ્ટ, એન્ડ we shall take a body to be equivalent to a particle and shall accept the usual geometrical concept of a straight line. એટલે કે બોડી છે અને આપણે એક પાર્ટિકલ તરીકે કન્સિડર કરીએ અને સ્ટ્રેટ લાઇન છે એ આપણો જીઓમેટ્રિકલ કોન્સેપ્ટ છે દર્શાવે છે. એટલે કે મેં હમણાં કીધું એમ કે સપોઝ કે વી આર એપ્લાઇંગ પાર્ટિકલ ઇઝ ઇન ધ મોશન ઇન એક્સ ડાયરેક્શન, તો તમારી એક્સ ડાયરેક્શનમાં જે એની યુનિફોર્મ મોશન થતી હોય, બિકોઝ ફર્સ્ટ લો એપ્લાય કરીએ એટલે આપણી પાસે એક્સટર્નલ ફોર્સ નથી, પણ જે મોશન જે શરૂ છે એ યુનિફોર્મ મોશન શરૂ છે, ધેટ ઇઝ ઇન પોઝિટિવ એક્સ ડાયરેક્શન. તો એ તમારું જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન થયું. એટલે કે મોશન દેખાડવી હોય તમારે તો તમારે જીઓમેટ્રિકલ કોન્સેપ્ટ છે એમાં જોઈએ. The first law introduced two important concepts, namely state of rest or of uniform motion. તો આ બંને પોઈન્ટ્સ છે અગત્યના છે કે ફર્સ્ટ લો છે શું ઇન્ડિકેટ કરે છે? સ્ટેટ ઓફ રેસ્ટ. સ્ટેટ ઓફ રેસ્ટ દેટ મીન્સ કે યુનિફોર્મ મોશન કોઈ બોડી કરે છે, બટ ઇટ ઇઝ ધ કાઇન્ડ ઓફ અ સ્ટેટ ઓફ રેસ્ટ. યુનિફોર્મ મોશન એટલે અચળ ગતિ છે એ જળવાઈ રહે, પણ અચળ ગતિ છે એ જ હંમેશા શરૂ રહેશે, બિકોઝ વી આર નોટ એપ્લાઇંગ એની એક્સટર્નલ ફોર્સ. તો ધેટ કાઇન્ડ ઓફ અ સ્ટેટ ઇઝ ઓલ્સો known as a state of rest.
અને સેકન્ડ જે પોઈન્ટ છે એ ફોર્સ છે. The concept of state of rest or of uniform motion is kinematic concept. A body may appear to be at rest to one's observer, but it may be in motion for some other observer. એટલે કે કોઈ કણની ગતિ કે કોઈ વાહનની ગતિ સપોઝ થતી હોય તો એક વન ઓબ્ઝર્વર છે એ ઓબ્ઝર્વ કરતો હોય તો એને ઇમોશન્સ લાગશે, બટ સેકન્ડ ઓબ્ઝર્વર છે એને એવું લાગે કે એ સ્થિર છે. સપોઝ કે બે ટ્રેન છે રિલેટિવલી એકબીજા સાથે મૂવ થતી હોય તો વન પર્સન ઇઝ લાઈક ટુ સે કે એને એ મોશન છે એ સ્થિર લાગે છે, પણ બીજો પર્સન જો ઓબ્ઝર્વ કરતો હશે તો એને એવું લાગશે કે ટ્રેન છે એ ગતિમાં છે. તો દેટ કોન્સેપ્ટ is introduced the frame of reference. So the frame of reference is introduced from the Newton's first law. So since Newton's law are based on physical observations, the concept of a frame of reference from which the observers are made their observations is associated with the laws. The other concept introduced is of a force. એટલે કે એક તો ફ્રેમ ઓફ રેફરન્સનો કોન્સેપ્ટ છે એ તમને માલુમ પડશે ફર્સ્ટ ન્યૂટન્સ ફર્સ્ટ લો ઉપરથી, અને સેકન્ડ છે ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન ટેલ્સ અસ અબાઉટ ધ મોશન ઓફ અ બોડી વેન નો ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન ઇટ. This law does not tell us what the force does, but it simply tells us what happens when it is absent. એટલે કે ફર્સ્ટ લો છે એ એબ્સન્સ ઓફ ફોર્સ છે એ બતાવે છે કે એબ્સન્સ ઓફ ફોર્સમાં શું થશે. દેટ ઇઝ એક્સપ્લેન ફ્રોમ ધ ન્યૂટન્સ ફર્સ્ટ લો. One can interpret the first law as the definition of a zero force. So that is also, first law is also known as a zero force. The meaning of force is in terms of a changes it produces in the momentum, that is P is equal to mv, is given by Newton's second law, which can be expressed as F proportional to dp by dt, because the statement of second law is rate of change of momentum with respect to time is gives the value of external force, that is F is equal to dp by dt. Another explanation is F is equal to k dp by dt is equal to k d by dt. P is equal to, as you know, mv. So our equation is F is equal to m dv by dt. So m dv by dt, dv by dt is actually acceleration, because v is a velocity with respect to time differentiation કરીએ એટલે એ થઈ જાય એટલે F is equal to m. So that is the equation of Newton's second law. From the second law it follows that when external force is zero, momentum mv is also constant. The body will continue to be in the state of uniform motion. એક્સટર્નલ ફોર્સ છે અહીંયા તમે ઝીરો કરશો, એક્સટર્નલ ફોર્સ એપ્લાય નહીં કરીએ તો સેકન્ડ લો છે એ શું થઈ જશે તો કે એમ ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બટ ઝીરો દેટ મીન્સ ઇન અવર કેસ ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ યુનિફોર્મ મોશન. એટલે યુનિફોર્મ મોશન છે એ તમારી જે વેલોસિટી હશે એ અચળ જળવાઈ રહેશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એટલે યુનિફોર્મ મોશન થશે. We can consider the state of rest as a special case of a state of uniform motion when v is equal to 0. Thus, the first law is a special case of a second law. એટલે આને તમે એક આ કેસ તરીકે કન્સિડર કરીએ કે સપોઝ કે એક્શનલ ફોર્સ વિલ બી ઝીરો, તો તમારો ફર્સ્ટ લો છે એ એપ્લિકેબલ થઈ જાય. તો એ તમારું ફર્સ્ટ અને સેકન્ડનું કનેક્શન થયું અને સ્પેશિયલ કેસ તરીકે પણ કન્સિડર કરી શકાય. સો the third law applies only to the two isolated particles exerting forces on each other when forces due to all other particles are completely absent. The force of action and reaction or of mutual interaction between the two particles do so along the line joining the particle. Third law છે that is applicable only for isolated particle. આઇસોલેટેડ પાર્ટિકલ એટલે આપણે એમ કહીએ કે અલગ કરેલા જે બે કણ હોય, બે તંત્ર હોય, એક તંત્રમાં જે બે કણ રહેલા હોય એ બંને છે એ ઇન્ટર કનેક્શનથી અથવા મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શનથી એકબીજા ઉપર જે બળ લગાડે, દેટ ઇઝ થર્ડ લો. સો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2. સો સપોઝ કે ફોર એક્ઝામ્પલ વિચારીએ કે પ્લેનેટરી મોશન્સ છે અને બે પ્લેનેટ છે એ આપણે કન્સિડર કરીએ અને બંને પ્લેનેટ છે એકબીજા ઉપર જે એક્સટર્નલ ફોર્સ લગાડતા હોય ઇન ધ એબ્સન્સ ઓફ અનધર પ્લેનેટ. એટલે
કોઈ ત્રીજા પ્લેનેટની ગેરહાજરીમાં, એટલે એ આઇસોલેટેડ સિસ્ટમ થઈ, એટલે તો તમને F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2 છે એ એક્ઝેક્ટલી તમે સમજી શકો અથવા એને કેલ્ક્યુલેટ કરી શકો. બટ ઇફ ધ થર્ડ પર્સન ઓર થર્ડ પ્લેનેટ ઇઝ ઓર ફોર્થ પ્લેનેટ ઇઝ પ્રેઝન્ટ, દેન ધેર આર સો મેની પાર્ટિકલ્સ. બટ તો બે પાર્ટિકલની આઇસોલેટેડ સિસ્ટમ છે એ ત્યારે વિચારી શકાય નહીં. બટ જો આઇસોલેટેડ સિસ્ટમ હોય તો તમે થર્ડ લો છે એને એપ્લાય કરી શકો. સો the second expression is m1a1 is equal to m2a2. m1a1 is equal to m2a2. m1 upon m2 is equal to a2 by a1. This is the ratio formation of Newton's third law. આની ઉપરથી તમે we can calculate m1 or m2 or the ratio of acceleration, that is a2 by a1 or a1 by a2. તમે એને calculate કરી શકો. So this is the second expression. So this is the basic understanding of different three laws from Newton. And now our next topic is frame of reference. So our next topic is frame of references. So frame of references, in frame of references, the concept of absolute rest or of uniform motion introduced in the Newton's first law involves the concept of frame of reference, with respect to which the state of rest or of uniform motion is observed. સો ફર્સ્ટ લો છે આપણે એમાં જોયું કે સ્ટેટ ઓફ રેસ્ટ એન્ડ યુનિફોર્મ મોશન છે એ આપણે એક્સપ્લેન કરી શકીએ. બટ એને ઓબ્ઝર્વ કરવા માટે તમારે એક ફ્રેમ ઓફ રેફરન્સની એટલે કે રેફરન્સ પોઈન્ટની જરૂર પડે. સો દેટ રેફરન્સ પોઈન્ટ વિલ બી provided by our Cartesian coordinate system. So that is here we consider two different frame of reference, that is S and S dash, and S is having coordinates x, y and z, and S dash is x dash, y dash and z dash. So in this frame of reference, P is our observed point. So that is the P is having coordinate x, y and x dash and y dash. So with respect to S, frame of reference S, coordinates is x and y, and with respect to S dash, that is x dash and y dash. Here we are considering only two dimension observation, so that is why it is x, y and x dash and y dash. So you can you see here that this is y dash, and similarly here it is a y. O to this point, that is y, and here O to this point, that is y dash. Similarly, but here y is equal to y dash, but here x is not equal to x dash, because તમે અહીંયા જુઓ તો એસ અને એસ ડેશ છે એ બંને રિલેટિવલી વેલોસિટી v છે એ ધરાવે છે. So consider two frame of references S and S dash moving with relative velocity v, say along x or x dash axis for simplicity. The observers in the two frames will give two different coordinates to the same particle at point. So સેમ પાર્ટિકલ માટે તમને બે કોઓર્ડિનેટ સિસ્ટમ અલગ અલગ મળે છે, એટલે કે બંને રેફરન્સ ફ્રેમથી તમને જુદા જુદા કોઓર્ડિનેટ્સ મળ્યા કહેવાય. એટલે તમે અહીંયાથી જો એસથી કન્સિડર કરો તો ધીસ ઇઝ અવર એક્સ, બટ જો તમે એસ ડેશથી કન્સિડર કરો તો ધીસ ઇઝ અવર એક્સ ડેશ. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ ડેશ? દેટ ઇઝ એક્સ માઇનસ વીટી. સો એક્સ ડેશ કોઓર્ડિનેટ છે એ આપણને બાકીના બંને કોઓર્ડિનેટ્સ કરતાં જુદો મળે છે. વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ છે અને z is equal to z dash છે, but x is not equals to x dash, because x dash is equal to x minus vt. કારણ કે અહીંયા તમને આ રેફરન્સ ફ્રેમ છે એની કરતાં આ h dash છે એ થોડી આગળ જોવા મળે છે, એટલે x is equal to અહીંયા તમને vt છે એ જોવા મળે છે, કારણ કે બંને છે એ રિલેટિવલી મોશનમાં છે વિથ રિસ્પેક્ટ ટુ ઓનલી x કોઓર્ડિનેટ. સો આ કોઓર્ડિનેટ્સ થયા આપણા. X dash is equal to x minus vt, y dash is equal to y, z dash is equal to z, t dash is equal to t. So here we are assuming that initially at t is equal to 0, the two coordinate systems were coincident and the motion of s dash is along the direction of the x axis only with a uniform velocity v.
So this is only the small topic which is called frame of reference. ખાલી તમારે એક્સપ્લેન કરવાનું છે what is called frame of reference. Then topic is a mechanics of a particle. So mechanics of a particle actually is a huge topic. એમાં તમે ઘણું બધું એક્સપ્લેન કરી શકો. પાર્ટિકલનું મિકેનિઝમ છે એ સમજવા માટેનો ટોપિક છે બેઝિકલી. સો પાર્ટિકલના મિકેનિઝમમાં કઈ કઈ બાબતો ઇન્ક્લુડ કરી શકાય, તો એની મોશન્સ છે એ તો સૌથી પહેલાં તમે કાર્ટેઝિયન કોઓર્ડિનેટ્સમાં એના કોઓર્ડિનેટ્સ છે એ તમે પહેલાં રિપ્રેઝેન્ટ કરી શકો. પછી જો એની મોશન ડિસ્ક્રાઇબ કરવી હોય તો તમે ન્યૂટન્સ લો ઉપરથી મોશન્સ છે એ એક્સપ્લેન કરી શકો. ધેન you can calculate the vector analysis of that particle. એની ફ્રેમ ઓફ રેફરન્સીસ છે એ તમે ઓબ્ઝર્વ કરી શકો. ધેન તમે એને એંગ્યુલરલી મૂવ કરાવો છો કે લિનિયરલી એને મૂવ કરાવો છો, તો એક્સટર્નલ ફોર્સ જે આપો છો તો એના ઉપરથી શું ફેરફાર થાય પાર્ટિકલની મોશનમાં એ પણ ઓબ્ઝર્વ થઈ શકે. એંગ્યુલર લિનિયર મોમેન્ટમનું જે રિલેશન છે એ પણ ફાઇન્ડ કરી શકાય. એન્ડ આફ્ટર દેટ તમે એની ઉપર વર્ક ડન કરો છો, કારણ કે તમારે પાર્ટિકલને ડિસ્પ્લેસ કરવું છે. તો પાર્ટિકલને ડિસ્પ્લેસ કરો તો વર્ક ડન છે એનો કોન્સેપ્ટ પણ તમે એમાં એડ કરી શકો. સો ધીઝ આર ધ મિકેનિક્સ ઓફ અ પાર્ટિકલ. તો આમાંથી આપણે 2 કે 3 કોન્સેપ્ટ છે એ અહીંયા આગળ મિકેનિઝમમાં એક્સપ્લેન કરવાના છે. સો ધ ફર્સ્ટ વન ઇઝ ધ એસેન્શિયલ પ્રોબ્લેમ ઇન મિકેનિક્સ developed with Newton's law of motion as the basis is to solve the differential equation given by Newton's second law of motion, which is F is equal to ma. F is equal to m. A is actually d2r by dt square, because the acceleration is a second derivative of displacement, that is why d2r by dt square. If no external force is acting on the particle, then F dp by dt is equal to 0. મીન્સ એક્સટર્નલ ફોર્સ નથી લગાડતા તો તમારું એંગ્યુલર મોમેન્ટમ છે એ કોન્સ્ટન્ટ રહેશે. દેટ ઇઝ વાય p is equal to mb is equal to constant. Thus, if there is no force acting on the particle, the momentum of the particle is constant. So momentum છે એ તમારું constant થયું. If mass of the particle is assumed to remain constant, it will continue to moving along a straight line. This corresponds to the statement of Newton's first law of motion. એટલે અહીંયા તમે સેકન્ડ લો ઉપરથી પાછા ફર્સ્ટ લોમાં જઈ શકો. મેં હમણાં એક્સપ્લેન કર્યું તમને કે એફ ઇઝ 0 તો તમારું મોમેન્ટમ છે એ કોન્સ્ટન્ટ થયું, એટલે જે તમારી યુનિફોર્મ મોશન છે એ એઝ ઇટ ઇઝ રહેશે. બટ ધ કન્ડિશન ઇઝ કે માસ છે એ તમારું કેવું રહેવું જોઈએ, તો કે કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. ઇફ માસ વિલ બી વેરી, જેને વેરિએશનલ પ્રિન્સિપલ તરીકે પણ ઓળખી શકાય, એ કોન્સેપ્ટ છે. બટ અહીંયા આગળ આપણે માસ છે એને કોન્સેપ્ટના કેવું લેશું, તો કે કોન્સ્ટન્ટ રહેશું. તો કન્ટિન્યુ તમારી જે મોશન્સ છે રિમેન કોન્સ્ટન્ટ, ઇટ વિલ કન્ટિન્યુ ઇન મૂવિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન. ધીસ કોરસ્પોન્ડ ટુ ધ સ્ટેટમેન્ટ ઓફ અ ફર્સ્ટ લો. નાવ વી આર introducing another concept, that is angular momentum. Angular momentum is L is equal to R cross P. એટલે પહેલાં આપણે સ્ટ્રેટ લાઇનમાં મોશન હતી, બટ હવે આપણે રોટેશનલ મોશન છે એમાં પણ જશું. એટલે વી આર ઇન્ટ્રોડ્યુસિંગ રોટેશનલ મોશન. સો એટલે L is equal to R cross P. R is a position vector, P is a linear momentum. So this is the relation between angular momentum and linear momentum of particle. The equation માં બંને આવશે, P અને L. L is angular and P is a linear. Why L is angular? That is because R cross P, it is cross product, then it is RP sin theta, and sin theta is with the help of sin theta we are introducing the angular concept of a momentum. So now we are differentiating angular momentum dl by dt, d by dt of r cross p, because L is r cross p. Now differentiate r and p. So if we are differentiating r, then p is constant. There, so dr by dt cross p. So dr by dt is r dot plus r is as it is, p is differentiate, then dp by dt, that is p dot. So r dot cross p. So r dot is actually velocity, because dr by dt is v. V cross mv is equal to 0, because velocity is in a cross product. So આ બંને છે એ કેવા થઈ જશે, તો કે 0. Now second equation જે મળ્યું, r cross p dot. P dot is dp by dt, and from the second law, Newton's second law of motion, dp by dt is force. So r cross f. So r cross f here, and r cross f is
gives the value of a torque. Perpendicular force, that is torque. Perpendicular of force with respect to position vector, because r is a position vector and f is a force, and a cross product, that is rf sin theta. Maximum torque will be applied when sin theta is 90. So torque is equal to rf sin theta. So if torque acting on the particle is 0, now again we are considering that if, because from the starting point, if we are considering that force is 0, then momentum is constant. So again, if force is constant, if force is 0, then torque will be 0. Then torque will be 0, then angular momentum is what? That is constant. That is dl by dt is equal to 0. This is thus, if no torque is acting on a particle, its angular momentum is a constant. Constant, that means કે જે મોશન હશે એ મોશન જળવાઈ રહેશે. સ્ટેટ ઓફ રેસ્ટ છે એ તમારું યુનિફોર્મલી મોશન છે એ થતી રહેશે. So that is the meaning of dl by dt is equal to 0. And one of the best example of angular momentum is constant is our planetary motion. કે planetary motion છે, દરેક planets છે એ they are moving around the sun with the constant velocity. તો constant velocity છે એટલે તમારું linear momentum છે એ constant છે. Linear momentum constant છે, that is why your angular momentum is also constant. જો constant ન હોય તો એનો અર્થ એવો થાય કે તમે external force apply કરો છો. external force apply કરો તો પ્લેનેટની મોશન એટલે કે એની જે ગતિ છે એમાં એની વેલોસિટીમાં ચેન્જ આવશે. વેલોસિટી ચેન્જ આવે તો મોમેન્ટમ ચેન્જ થાય. બંને પ્રકારના મોમેન્ટમ ચેન્જ થાય, એંગ્યુલર એન્ડ લિનિયર. તો પ્લેનેટની જે ગતિ છે એ બદલાઈ જશે. બટ દેટ ઇઝ નોટ પોસિબલ ફોર અવર પ્લેનેટરી મોશન. એટલે તમારી કોન્સેપ્ટ છે એ તમે ત્યાં આગળ એપ્લાય કરી શકો, અથવા તો એનું જે એક ઉદાહરણ છે એ તમે યાદ રાખી શકો. સો ઇન મિકેનિક્સ ઓફ પાર્ટિકલ આપણે જે જોયું એ એંગ્યુલર મોમેન્ટમનો કોન્સેપ્ટ થયો. નાઉ થર્ડ કોન્સેપ્ટ ઇઝ વર્ક ડન બાય ધ પાર્ટિકલ. સો ધ વર્ક ડન બાય ધ ટોટલ એક્સટર્નલ ફોર્સ ઇન મૂવિંગ અ પાર્ટિકલ ફ્રોમ પોઝિશન 1 to પોઝિશન 2 ઇઝ ગિવન બાય. એટલે પાર્ટિકલને મૂવ કરાવવા માટે વર્ક ડન કેટલું કરવું પડશે એ તમે અહીંયાથી કેલ્ક્યુલેટ કરી શકો. F12 ઇઝ ઇક્વલ ટુ integration of 1 to 2 f dot dr. It is actually f dot d is equal to w f d cos theta. તમે બંને રીતે ફોર્સ છે એ કેલ્ક્યુલેટ કરી શકો. એફ ડી કોસ થીટા, થીટા દેટ ઇઝ થીટાની વેલ્યુ 0 ઓર 180 હશે તો તમને નેગેટિવ એન્ડ પોઝિટિવ વર્ક ડન મળે. જો 180 270 હોય તો વર્ક ડન છે એટલે કે લંબ બળ લગાડો પરપેન્ડિક્યુલર તો તમને વર્ક ડન છે એ નહીં મળે. તો દેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ફોર્સ. If the mass of particle is constant, we can write here W12 is equal to 1 to 2, mass ને constant લેવાનું છે. F is equal to ma and a is dv by dt into dr. Now multiply and divide with dt. dr છે અને dt થી divide અને multiply કરીએ તો dr by dt that is v અને dt છે એ એઝ ઇટ ઇઝ રહેશે. એમ છે અને અહીંયા આગળ લઈ લઈએ. સો હાફ હિયર dt dt is cancel out. v dv the integration formula. so v dv integration કરો એટલે v square by 2 થાય. 2 ને આગળ લઈ લઈએ. હાફ m 1 to 2 v square. અહીંયા d છે એ એકચ્યુઅલી ખોટો મુકાઈ ગયો છે. નાવ લિમિટ મૂકી દઈએ v2 square minus v1 square. so that is half m v2 square minus half m v1 square. so t2 minus t1 that is delta t. so w12 is equal to delta t. તો તમને વર્ક ડનની ફોર્મ્યુલા મળી. that is also known as a work energy theorem. Here t1 t2 is the kinetic energies of the particle in a position 1 and 2 respectively. if t1 greater than t2 then work done is negative. એટલે કે ઇક્વેશનમાં તમે જુઓ તો T2 છે એ તમને આ રીતે મળતું હોય T1 ગ્રેટર ધેન T2. સો ધીસ ઇઝ નેગેટિવ, ધીસ બીકમ નેગેટિવ.
જે તમારું માઇનસ તમે કરો એટલે નેગેટિવ આવે એટલે વર્ક ડન છે તે નેગેટિવ થયું, એટલે કે જે તમારી કાઇનેટિક એનર્જી છે એ જે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી છે એની કરતાં ફાઇનલ કાઇનેટિક એનર્જીની વેલ્યુ છે એ ઓછી મળે, એટલે કાઇનેટિક એનર્જીમાં ડિક્રીમેન્ટ આવ્યું એવું કહી શકાય. પાર્ટિકલ અગેન્સ્ટ ધ ફોર્સ એન્ડ સો વર્ક ઇઝ ડન બાય ધ પાર્ટિકલ અગેન્સ્ટ ધ ફોર્સ and the kinetic energy has decreased. So work done is become negative. If T2 greater than T1, then W12 greater than 0. Work is done by the force on the particle and the kinetic energy of the particle has increased. તો kinetic energy નું ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ છે એ તમને વર્ક ડન છે એની વેલ્યુઝ છે એ આપે છે કે પોઝિટિવ વર્ક ડન થયું કે પછી નેગેટિવ વર્ક ડન થયું, એટલે વર્ક ડન બાય ધ પાર્ટિકલ થયું કે વર્ક ડન ઓન ધ પાર્ટિકલ થયું. તો એની ઉપરથી તમને નેગેટિવ પોઝિટિવ વેલ્યુઝ છે એ ખબર પડે. તો ટોટલ આપણે અલગ 3 કોન્સેપ્ટ છે એ કન્ટિન્યુએશનમાં લીધા મિકેનિક્સ ઓફ પાર્ટિકલમાં. ધ ફર્સ્ટ વન ઇઝ ફ્રોમ ન્યૂટન્સ લો ઓફ મોશન, then we are going in angular momentum concept, then we are introducing torque of a particle, then we are introducing work done of a particle, then the different two cases we are discussing different two cases of that from that work done equation. So this is the classical mechanics points which I am covering in my lecture. So you can go through the topics and I will send you some notes on these three different topics. સો આજે અત્યારે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ છે આપણે ગ્રેડિયન્ટ, કર્લ એન્ડ ડાયવર્જન્સ છે, જે 3 ડિફરન્ટ વેક્ટર એનાલિસિસના જે ટોપિક્સ છે, મેથેમેટિકલ ટોપિક્સ, એને આપણે કવર અપ કરવાના છે. સો ઓકે.